જૈન મિત્રો, હું મિલન વરિયા. આપણી યુટ્યુબ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે વાત કરતા હતા કંઈક ભારતના બંધારણની, અને એમાં ઓલરેડી આપણે 11 ચેપ્ટર પૂરા કર્યા હતા, અને 12મા નંબરનું જે ચેપ્ટર છે એમાં ઓલરેડી 3 લેક્ચર થઈ ચૂક્યા છે. તો આજે ચોથા લેક્ચરમાં કંઈક વાત કરશું આપણે. એ ચેપ્ટર 12નો ચોથા નંબરનું લેક્ચર છે, એમાં કઈ કઈ અનુચ્છેદ આપણે કવર કરેલી છે. તો જોઈએ આપણે કે અનુચ્છેદ નંબર 44 શું કહે છે. 43 સુધી આપણે બધું જોઈ લીધું, 43 સુધી. આજે 44 થી વાત કરશું, બરોબર? તો 44 અનુચ્છેદ નંબર 44 શું કહે છે? તો કે નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો. નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો, સિવિલ લો. તમે જોઈએ કઈ કઈ બાબત હતી? ઉદારવાદી વિચારધારાથી પ્રેરિત, મોસ્ટ ટાઈમ યાદ રાખવા જેવી વસ્તુ. નાગરિકો માટે એક સમાન કાયદો, સિવિલ લો છે, એ કઈ વિચારધારાથી પ્રેરિત છે એવું કહી દઈએ તો ઉદારવાદી. આગળ જોયું હતું ગાંધીવાદી વર્ડ આવ્યો હતો એક, બરાબર? આગળ જે અગાઉ લેક્ચર જોયો હતો આપણે, એમાં આવ્યું હતું કે પંચાયતી રાજ છે, ગ્રામ પંચાયતો, એ કઈ વિચારધારાથી પ્રેરિત છે? ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત છે. તો આ કઈ વિચારધારાથી પ્રેરિત છે? નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો, ઉદારવાદી વિચારધારાથી પ્રેરિત છે. તમે જોઈએ આપણે આગળ, સમગ્ર ભારતમાં એક સમાન નાગરિક સંહિતા, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પ્રયત્ન કરશે. કોણ પ્રયત્ન કરશે? રાજ્ય, બરોબર? કે આખા ભારતમાં, સમગ્ર ભારતમાં એક સમાન કાયદો રહેવો જોઈએ, યુનિફોર્મ સિવિલ કોડ, એવી કંઈક વાત કરેલી છે. એક સમાન દીવાની કાયદો રહેવો જોઈએ, સિવિલ લો રહેવો જોઈએ. પછી એમાં આપણે આગળ જોઈએ, આ કાયદા અનુસાર જાતિ, ધર્મ, લિંગ, ભાષા વગેરેના આધારે અલગ અલગ લોકો માટે અલગ કાયદો ના હોય. એવું નહીં કે આ જાતિના માણસો છે, આ ભાષા બોલે છે, આ લિંગ છે, આ ધર્મ છે, તો એના આધારે અલગ અલગ કાયદો, અલગ અલગ લોકો માટે અલગ અલગ કાયદો હોય, એવું બની શકે નહીં. બધા માટે સેમ કાયદો રહેશે. પછી હાલમાં ગોવા માત્ર રાજ્ય જ્યાં એક સમાન દીવાની કાયદો અમલમાં છે. મોસ્ટ ટાઈમ યાદ રાખવા જેવી વસ્તુ. કયું રાજ્ય? ગોવા, જ્યાં અત્યારે સમાન દીવાની કાયદો છે, સિવિલ લો સમાન છે. એક જ રાજ્ય હોય, ગોવા. પછી આપણે આગળ વાત કરીએ. આ વાત થઈ ગઈ અનુચ્છેદ નંબર 44 ની. અનુચ્છેદ નંબર 45 શું કહે છે? 45 અનુચ્છેદ નંબર 45 શું કહે છે? 6 થી 14 વર્ષ સુધીના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ. મોસ્ટ ટાઈમ આપણા પ્રાથમિક શાળામાં ભણતા હોઈએ, બરોબર, ત્યારે જોતા હોઈએ કે પાઠ્યપુસ્તક થી લઈ બધી વસ્તુ છે, શિષ્યવૃત્તિ મળતી હોય, પાઠ્યપુસ્તક ફ્રી મળતા હોય, બરોબર? એ બધી વસ્તુ છે એ કંઈક આ અનુચ્છેદના અંતર્ગત જ આવે છે. તો બધા પ્રાથમિક શાળામાં ગામડામાં ભણ્યા હશે અને ખબર જ હશે, અથવા તો જે સિટીમાં ભણ્યા હશે, જે સરકારી સ્કૂલમાં ભણ્યા હશે ને ખબર હશે કે પાઠ્યપુસ્તક પણ ફ્રી મળે, શિષ્યવૃત્તિ મળે, વાલીને લઈ જવાના આવે. નવું સત્ર ચાલુ થાય એટલે પાઠ્યપુસ્તકનું વિતરણ થાય, એટલે એમ કે ચોપડા મળવાનું ચાલુ થઈ ગયું, બરોબર? બધાને યાદ જ હશે, ગોલ્ડન ટાઈમ હતો એક. તો હું વાત કરીએ અનુચ્છેદ 45માં, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. તો આ વસ્તુ શું છે? તો એમાં જોઈએ 86મો સુધારો 2002 કરવામાં આવ્યો હતો. 86મો સુધારો કર્યો. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, તેના માટે અનુચ્છેદ 21 માં ઉમેરવામાં આવ્યું છે. મોસ્ટ ટાઈમ અનુચ્છેદ 21 માં પણ ઉમેરવામાં આવેલું છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. અને આ હાલ અત્યારે જોવા મળે છે. આ કમ્પલસરી છે. અનુચ્છેદ 21 એમાં પણ આપેલું છે. અને મૂળભૂત સિદ્ધાંતો જે આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં પણ આપેલું છે. પછી આ અનુચ્છેદ મુજબ સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીઓ ચલાવવામાં આવે છે. મોસ્ટ ટાઈમ બાળ સંકલિત વિકાસ, એના અંતર્ગત શું ચલાવવામાં આવે? આંગણવાડીઓ. બહુ બધી જગ્યાએ આંગણવાડીઓ હોય, નાના નાના પુલકા જતા હોય ભણવા, એ આ અનુચ્છેદનું કંઈક પાલન થાય છે. અને આ જે બાળ વિકાસ સંકલન છે, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ, એના અંતર્ગત આંગણવાડીઓ ચલાવવામાં આવે છે. પછી આપણે આગળ વાત કરીએ. આ વાત થઈ ગઈ અનુચ્છેદ નંબર 45 ની. હવે અનુચ્છેદ નંબર 46 શું કહે છે? 46 SC ST અને અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતો. રાજ્યો પ્રયત્ન કરશે. પેલો તો પહેલી વસ્તુ કે આ કઈ વિચારધારાથી પ્રેરિત છે? ગાંધીવાદી. મોસ્ટ ટાઈમ ઘણી વાર આવેલું હોય.
કઈ વિચારધારાથી પ્રેરિત છે એવો ક્વેશ્ચન ઘણીવાર આવેલા છે, કન્ફ્યુઝન ઊભું કરી દે. પંચાયતી રાજ, ગાંધીવાદી વિચારધારા. સમાન સિવિલ લો, ઉદારવાદી વિચારધારાથી પ્રેરિત. પછી તો કે એસસી એસટી અને નબળા વર્ગોના શૈક્ષણિક હિતો માટે રાજ્ય કામ કરશે, કઈ વિચારધારાથી પ્રેરિત છે? ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત છે. યાદ રાખવા જેવી વસ્તુ છે. સરકાર નબળા વર્ગના લોકો અને ખાસ કરીને એસસી એસટીઓના શૈક્ષણિક હિતોના રક્ષણ માટે કાર્ય કરશે. જોયું હોય તો ઘણી જગ્યાએ અનામત હોય, બરોબર? અનામત ઘણી બધી જગ્યાએ હોય. કોઈ પણ સ્કૂલ કોલેજમાં એડમિશન લેવા જાવ, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો, કોઈ પણ મેડિકલ ક્ષેત્રે જતા હો, તો ત્યાં ઘણી જગ્યાએ અનામત આપવામાં આવેલું છે. આપણા સંસદમાં પણ લોકસભા રાજ્યસભામાં અનામત જેવી વસ્તુ આપવામાં આવેલી છે. તો પછી આપણે આગળ વાત કરીએ અનુચ્છેદ નંબર 47. અનુચ્છેદ નંબર 47 શું કહે? પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવાની અને જાહેર આરોગ્ય સુધારવાની રાજ્યની ફરજ. મોસ્ટ ટાઈમ આવી ત્યાં આમાંથીને એક ક્વેશ્ચન ઘણીવાર આવેલો છે, મધ્યાહન ભોજન વાળો. બરોબર? પોષણનું સ્તર, મધ્યાહન ભોજન આપણે બધી સ્કૂલમાં હાલતું હોય, પ્રાથમિક શાળામાં હાલતું હોય, આંગણવાડીઓમાં હાલતું હોય, બરોબર? તો એમાં શું કીધેલું છે? ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત મોસ્ટ ટાઈમ છે પોષણનું સ્તર. અનુચ્છેદ નંબર 47 પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવાની અને જાહેર આરોગ્યને સુધારવાની રાજ્યની ફરજ છે. ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત છે. જોઈએ આમ આપણે પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવાની અને જાહેર આરોગ્ય સુધારવું છે તે રાજ્યની પોતાની પ્રાથમિક ફરજોમાં ગણાશે. રાજ્ય પોતાની પ્રાથમિક ફરજ ગણશે એમ કે વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું આવે, પોષણનું સ્તર સારું રહે, બરોબર? જાહેર આરોગ્ય સારું રહે. તો જાહેર આરોગ્ય બાબતે જોઈએ તો ઘણી જગ્યાએ છે, મોસ્ટ ઓફ બધી જ જગ્યાએ જે પ્રાથમિક સારવાર કેન્દ્ર છે આપેલા છે. નાનું એવું ગામ હોય ત્યાંથી લઈને કોઈ પણ સિટી હોય ત્યાં સુધી સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ આપેલું છે. સિવિલ હોસ્પિટલની વાત નથી કરતો, પ્રાથમિક સારવાર કેન્દ્રની વાત કરું છું, બરોબર? પછી માદક પીણા તેમજ આરોગ્યને હાનિકારક પદાર્થો પર પ્રતિબંધ. દારૂબંધી છે ગુજરાતમાં, બરોબર? આ માદક પીણા જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એની કંઈક વાત કરેલી છે, એના ઉપર પ્રતિબંધ, બરોબર? એ પણ આના અંતર્ગત જ આવે છે. પછી પોષણ અભિયાન માટે મધ્યાહન ભોજન જેવી યોજના અમલમાં છે. મોસ્ટ ટાઈમ યાદ રાખવા જેવી વસ્તુ. મધ્યાહન ભોજન પૂછાઈ ગયેલું છે, ઘણીવાર પૂછાઈ ગયેલું છે. મધ્યાહન ભોજન છે કઈ અનુચ્છેદ અંતર્ગત, અથવા તો પોષણનું સ્તર ઊંચું કરવા માટે અનુચ્છેદ 46 અંતર્ગત કઈ યોજના અમલમાં છે? મધ્યાહન ભોજન યોજના અમલમાં છે. પ્રાથમિક શાળામાં ભણતા હોય એટલે ખબર ને, 12 વાગે 12 સાડા 12 થાય એટલે ખબર પડી જાય કે મધ્યાહન ભોજન ચાલુ થઈ ગયું. અને અત્યારે તો હું હોય ખબર નહીં, પણ પહેલા તો એવું હતું કે ડીશ પણ ઘરેથી લઈ જતા. અલગ અલગ જે વાર છે એના ઉપર અલગ અલગ મેનુ હોય કે આજે આ શુક્રવાર છે તો આ વસ્તુઓ છે, શનિવાર છે તો આ વસ્તુઓ છે, સોમવાર છે તો આ વસ્તુઓ છે, બરોબર? વાર ઉપર આખું મેનુ તૈયાર હોય. બહુ સારી બાબત હતી, ગોલ્ડન દિવસો હતા એ બધા, બરોબર? હું તમે બધા મિસ કરતા હોઈએ, પણ હવે આપણે છે એ થોડુંક ફ્યુચર બાબતે પણ જોવું પડે. એટલે જૂના દિવસો છે એ યાદ રાખવાના, એમાંથી શીખ લેવાની. ભૂતકાળ ભૂલી જવાનો, એમાંથી મળેલી શીખ યાદ રાખવાની. એટલે કોઈ દિવસ જીવનમાં પાછા પડીએ નહીં. તો આજે આપણે આ ચેપ્ટર 12 નો લેક્ચર નંબર 4 અહીંયા પૂરો કરીએ. આનું આ ચેપ્ટર આગળ કન્ટિન્યુ રહેશે. લેક્ચર નંબર 5 ટૂંક સમયમાં આવી જશે. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો બધા ફૂલ જોશથી તૈયારી કરો, બરાબર? ગ્રાઉન્ડ છે, ઘણા બધાનો વારો આવી ગયો છે, ઘણાનો અપકમિંગ હશે. જેમ જેમ દિવસો આપણો વારો આવવાનો હોય, આપણું શેડ્યુલમાં નામ હોય, કોલ લેટરમાં ડેટ હોય, ટાઈમ હોય, જેમ જેમ નજીક આવે એમ એમ થોડોક ડર પણ રહે અને ઉત્સાહ પણ હોય. પ્રેક્ટિસ કરી હોય તો મજા આવે અને થોડોક ડરે રહે. જે ખાલી દોડવા ખાતર દોડે છે એના માટે તો કાંઈ નથી, પણ જે ખાખીનું સપનું લઈને બેઠા છે કે આ વખતે તો ખાખી પહેરવી જ છે, ખાખીનું એકવાર માપ લેવાઈ જાય એવું સપનું જોઈને જે બેઠા છે એ બધા માટે ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.